દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. કોર્ટ પરિસરમાં ખળભળાટ. દાહોદમાંથી આ સમયે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા સમગ્ર કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ ડિસ્ટ્રિક્ટ જજના એડમિન વિભાગના સત્તાવાર ઈમેલ આઈડી પર અજાણ્યા શખ્સો દ્વારા ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો. મેલમાં કોર્ટ બિલ્ડિંગમાં વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ધમકી મળતા જ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી તાત્કાલિક રોકી દેવામાં આવી હતી અને કોર્ટમાં બહાર હાજર જજ, વકીલો તેમજ મોટી સંખ્યામાં આવેલા પક્ષકારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ની ટીમો તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર કાંડ પરિસરને કોર્ડન કરી દીધો હતો. તે ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કોર્ટે બિલ્ડિંગના ખૂણે ખૂણાની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પાર્કિંગમાં રહેલા વાહનો તેમજ ઓફિસની ફાઇલો સહિત તમામ શંકાસ્પદ વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ દ્વારા ધમકી ભર્યો ઈમેલ ક્યાંથી અને કોણે મોકલ્યો તે દિશામાં ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ સમગ્ર કોર્ટ પરિસરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સુરક્ષા એજન્સી સમગ્ર મામલે તપાસ કરી રહી છે. અહેવાલ ચંદુભાઈ મોહનિયા. જી સર. આજે દાહોદ કોર્ટની અંદર એક ઈમેલ આવ્યો હતો અને ઈમેલની અંદર દાહોદ કોર્ટમાં કોઈ અજાણ્યા લોકો હતા, મતલબ અન્ય લોકોએ કોઈ સાયનાઇડના કે અન્ય પ્રકારના બોમ્બ વિસ્ફોટક મૂકવાની એને ફોડવાની ધમકી આપી હતી. એ લગતનો મેલ હતો અને આ મેલ હતો એ કોઈ સ્પેસિફિક એવું નથી કે દાહોદ કોર્ટ પૂરતો હતો. આ એક જનરલ મેલ હતો કે રાજ્યમાં અલગ જગ્યાએ પણ આવેલો હતો. છતાં પણ રૂટીન પ્રોસેસના ભાગરૂપે, ચેકિંગના ભાગરૂપે દાહોદ કોર્ટની અંદર બીડીએસ તે અન્ય ટીમો છે પોલીસની, એમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને કોઈ પણ પ્રકારનું સંદિગ્ધ વસ્તુ મળી આવેલી નથી અને બિલકુલ શાંતિ છે. કોઈ પણ પ્રકારની અફવામાં આવીને કે કોઈ પણ પ્રકારના ખોટા માહોલમાં આવીને વસ્તુ ડોહાવી નહીં, માહોલ બગાડવો નહીં એવી અમે અપીલ કરીએ છીએ. મેલ ક્યાંથી આવી એવી કોઈ માહિતી મળી? જે મેલ આવ્યો છે એ બાબત અલગ અલગ જગ્યાએથી મેલ આવેલો છે, અલગ અલગ કોર્ટની અંદર. એ તપાસ હાલમાં ચાલુમાં છે. सर बीते दिनों में भी दाहोद में इस प्रकार का मेल आ चुका है. ભાઈ ભૂતકાળમાં બી જે અલગ અલગ જગ્યાએ મેલ આવ્યા હતા રાજ્યમાં, એ જ પ્રકારના કોમન મેલ અહીં આવેલા છે. કોઈ સ્પેસિફિક દાહોદની કોઈ જગ્યા માટેનો કોઈ મેલ અત્યાર સુધીમાં આવેલો નથી. આ જનરલ મેલ છે જે તમામ જગ્યાએ ફોરવર્ડ થયેલો છે, જેની તમામ જગ્યાએ અલગ અલગ જગ્યાએ તપાસ ચાલુ છે અને એની સેન્ટ્રલ પર તપાસ કરવામાં આવી રહી છે. થેન્ક યુ.